નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત થશે ગુજરાતમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ડેબિટ કાર્ડ પર પિન લખવો મોંઘો પડ્યો, 2 લાખ રૂપિયા ચાઉ કરવામાં આવ્યા છે. શહેર ભાજપ પ્રમુખ બનવા ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો. રાજકોટમાં ખેલ મહાકુંભ 3.0નો સીએમ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. ગેંગરેપના આરોપીના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખો બનવા માટે મોટા માથા મેદાને આવ્યા છે. એક દિવસના ડોમનું ભાડું 1.11 લાખ રાખવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ છે. દુકાનો ખાલી કરવાના વિવાદ બાદ હર્ષ સંઘવી મેદાનમાં ઉતર્યા છે. કેજરીવાલે 45 કરોડનો શીશ મહેલ બનાવ્યો છે. શ્રી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વાત થશે સ્પેસમાં મોકલવામાં આવેલ શાકભાજી 4 દિવસમાં અંકુરિત થઈ છે. હવે સંતાનોએ માતા પિતાની સેવા કરવી જ પડશે. અમદાવાદના ફ્લાવર શોનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર દર વર્ષની માફક આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન થયું છે, જેના અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 આ વખતે 6 ઝોનમાં વહેંચાયેલો છે, જેમાં કુલ 10 લાખથી વધુ ફૂલ, 50થી વધુ પ્રજાતિ તેમજ 30થી વધુ સ્કલ્પચર પર મૂકવામાં આવ્યા છે. આ વર્ષે 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શોની મુલાકાત લઈ શકાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સંતાનોએ માતા પિતાની સેવા કરવી પડશે. સુપ્રીમ કોર્ટે માતા પિતાની સેવાને લઈને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે, જેમાં જણાવ્યું છે કે હવે જે બાળક આવું કરશે તેનું આવી બનશે. માતા પિતા તરફથી ભેટ અથવા તો મિલકતનો સ્વીકાર કર્યા પછી તેમને તરછોડી દેનારા સંતાનોને હવે ભારે કિંમત ચૂકવવી પડશે. સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે વૃદ્ધ માતા પિતાની કોઈ પણ કિંમતે સાર સંભાળ રાખવી પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પેસમાં મોકલવામાં આવેલ શાકભાજી 4 દિવસમાં અંકુરિત થયા છે. ઇસરોએ 30 ડિસેમ્બરના રોજ શ્રી હરિકોટાથી સ્પેડેક્સ એટલે કે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ મિશન લોન્ચ કર્યું છે. આ અંતર્ગત PSLV C-60 રોકેટ વડે 2 અવકાશયાન પૃથ્વીથી 470 કિલોમીટર ઉપર તૈનાત કરવામાં આવ્યા હતા. ચોળીના બીજને પ્રયોગ માટે પસંદ કરવામાં આવ્યા કારણ કે તે ઝડપથી અંકુરિત થાય છે. આ પ્રયોગને અવકાશમાં ખોરાક ઉગાડવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નું આયોજન કરાશે. મહોત્સવને લઈને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલે 45 કરોડનો શીશ મહેલ બનાવ્યો. દિલ્હીમાં અમિત શાહે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે સત્તામાં આવતા પહેલા કેજરીવાલ કહેતા હતા કે તેઓ ઘર કે કાર નહીં ખરીદશે, પરંતુ હવે તેમણે 45 કરોડ રૂપિયાનો શીશ મહેલ બનાવ્યો છે અને તેમાં રહે છે. કેજરીવાલે શીશ મહેલમાં 50 લાખ રૂપિયાની કાર્પેટ લગાવી છે. કેજરીવાલે હિસાબ આપવો જોઈએ, પરંતુ તેઓ અમારી પાસેથી હિસાબ માગી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુકાનો ખાલી કરવાના વિવાદ બાદ હર્ષ સંઘવી મેદાનમાં ઉતર્યા છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટની મુલાકાત લીધી હતી. તેઓ વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરવાના વિવાદ સાથે જોડાયેલા ફરિયાદી અને વેપારીઓ સાથે મુલાકાત કરીને પોલીસ તમારી સાથે છે, ચિંતા ન કરશો તેવું આશ્વાસન આપ્યું હતું. આ સમયે હર્ષ સંઘવી પહોંચતા વેપારીઓએ જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં નાસભાગ. બાગેશ્વર ધામના મહારાજા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાષ્ટ્રના ભિવંડીના માનકોલી નાચક્કા નજીક ઇન્ડિયન ઓઇલ કંપનીમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા. આ કાર્યક્રમ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જનતાને કહ્યું કે હું સૌને ભભૂતિ આપીશ. એક એક કરીને પહેલા મહિલાઓ આવે અને ત્યારબાદ પુરુષો આવે, પરંતુ જોત જોતામાં ભીડ એટલી બધી ઉમટી પડી કે એકની એક ઉપર ચડીને લોકો ભભૂતિ લેવા દોડી ગયા હતા.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક દિવસના ડોમનું ભાડું 1.11 લાખ. મહાકુંભના યમુના કિનારે ડોમ સિટી બનાવવામાં આવ્યું છે. ડોમ સિટીમાં 176 લક્ઝરી કોટેજ પણ બનાવવામાં આવી છે, જ્યાં રહેવાની તમામ સુવિધાઓ રહેશે. દરેક કોટેજમાં એસી, ગીઝર અને પૌષ્ટિક ખોરાકની વ્યવસ્થા કરવામાં આવશે. સ્નાન પર્વના દિવસે ડોમનું ભાડું 1.11 લાખ રૂપિયા અને સામાન્ય દિવસોમાં 81,000 રૂપિયા રાખવામાં આવ્યું છે. ડોમનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખો બનવા માટે મોટા માથા મેદાને. ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા સવારથી શરૂ થઈ ગઈ હતી. શહેર પ્રમુખ બનવા માટે ચાલુ અને પૂર્વ હોદ્દેદારોએ પણ ફોર્મ ભર્યા હતા. શહેર અને જિલ્લા પ્રમુખ માટે ભાજપના કાર્યકર્તાઓથી લઈને હોદ્દેદારોએ ભાજપના ઉચ્ચ નેતાઓનું લોબિંગ પણ શરૂ કર્યું છે. ઉંમર, સંગઠનનો અનુભવ, 3 વખત સક્રિય સભ્ય સહિતના ભાજપના નિયમોમાં બંધ બેસતા કાર્યકરો ફોર્મ ભરી શકશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેંગરેપના આરોપીના દબાણો પર બુલડોઝર ફર્યું છે. જામનગરમાં સામૂહિક દુષ્કર્મ સહિત ઘણા કેસોમાં સંડોવાયેલા આરોપીના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. 1800 ફૂટ જગ્યામાં 2400 ફૂટ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. તે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલોની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નદીના પટમાંથી દબાણ કરવામાં આવ્યું હતું. તેના 4 મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, જેમાં 4 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ખેલ મહાકુંભ 3.0નો સીએમ પટેલના હસ્તે પ્રારંભ. રાજકોટમાં રાજ્ય કક્ષાના ખેલકુંભ મહાકુંભ 3.0નો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ મેદાન પરથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા આ ઓપનિંગ સેરેમનીમાં ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદારે લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. તો આંતરરાષ્ટ્રીય કક્ષાના 150 કલાકારોના ખેલમેનું ડાન્સ પરફોર્મન્સ સ્ક્રીનિંગ પર દેખાડવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શહેર ભાજપ પ્રમુખ બનવા ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો. વડોદરા શહેર ભાજપ પ્રમુખ બનવા ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે. શહેર મહામંત્રી, વર્તમાન પ્રમુખ સહિત 44 ભાજપીઓએ ઉમેદવારી નોંધાવી છે. પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું છે કે હું કોઈ પણ કાર્યકર્તા અંગે બોલ્યો નથી. આક્ષેપો પાયા વિહોણા છે. તેમને એમ લાગતું હશે કે મારી અધ્યક્ષપદ માટે દાવેદારી વર્તમાન અધ્યક્ષ સાથે કોમ્પિક્ટ થઈ ગઈ છે, એટલે ગંદા આક્ષેપો થઈ રહ્યા છે. આ આક્ષેપો કોણ કરાવી રહ્યું છે? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેબિટ કાર્ડ ઉપર પિન લખવો મોંઘો પડ્યો. 2 લાખ રૂપિયા ચાવ કરવામાં આવ્યા છે. રાજસ્થાનના એક વતનીએ ડેબિટ કાર્ડ પર પિન નંબર લખવો મોંઘો સાબિત થયો છે. શટલ રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાએ રાજસ્થાનના એક વતનીના ખિસ્સામાંથી મોબાઈલ તેમજ પર્સની ચોરી કરી લીધા હોવાની ઘટના સામે આવી હતી. ગઠિયાએ પર્સમાં રહેલા ડેબિટ કાર્ડની મદદથી 2.89 લાખ રૂપિયા અલગ અલગ રીતે વિથડ્રોલ કરી લીધા હતા. પોલીસે ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી પણ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં 3 લોકોના મોત થયા છે. હેલિકોપ્ટરમાં આગ લાગ્યા પછી તેને બુઝાવવાની કામગીરી પણ થઈ હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.